આજે તો મારી મોર્નિંગ સવારે 6:30 થઈ ગઈ હતી અને હું ટિફિનની રોટલી બનાવતી હતી. અને સાગર આજે છે ને વહેલા જઈ ગયા હતા એટલે એ મને હેલ્પ કરાવતા હતા. ગુવારને છે ને ફોલી દેતા હતા અને બટાટા ફોલી દેતા હતા. પછી મેં બટાટા સમારી નાખ્યા અને પછી ટિફિન બનાવ્યું અને પછી હું ચા ભાખરી બનાવતી હતી. અને આ ભાઈની બેસવાની સ્ટાઇલ જો, લે ભાગી ગયો. આ બેન હજી ઊંધા માથે સૂતા હતા. અને પછી મેં વાળી નાખ્યો કચરો, બધેથી ફટાફટી કચરો વાળી નાખ્યો. અને પછી મારવાનું હતું પોતું. કોણ મારી જેમ લિક્વિડ નાખે પોતું મારવામાં. પછી મેં બધે ઘસીને મારી દીધા પોતા. અને પછી હું થઈ ગઈ રેડી. તો જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. તો પછી છે ને અમારી સામેની બિલ્ડિંગમાં હતા મેરેજ, તો ત્યાં મામેરું વધાવવાનું હતું. તો બધા જો મામેરું લઈને જાય છે અને અમે બધા ઉપરથી બારીમાંથી જોતા હતા. અને આ બેન વાંકા વળીને જોતા હતા, દેખાતું નહોતું ને એટલે. પછી જો એ બધા બેઠા છે. અને પછી મમ્મીએ છે ને લીંબુનું અથાણું બનાવ્યું હતું. આની પ્રોસેસ તો બહુ લાંબી છે એટલે મને ખબર નથી. અને બની ગયું હતું ને એટલે મેં પછી એને ડબ્બામાં ભરી દીધું. જો એક મોટો ડબ્બો ભરાણો અને થોડુંક વધ્યું હતું તો એ નાના ડબ્બામાં ભરી લીધું. પછી કપડાં સકેલતી હતી અને જો એને પપ્પાને ચડ્ડો પહેરી લીધો ને કેવી ડાન્સ કરે. પછી હું ડીમાર્ટમાંથી છે ને મગની અને અડદની દાળ લાવી હતી, તો એને મેં બોટલમાં આજે ભરી દીધી. અને કોને મારી જેમ આવું આમળું ભાવ, હળદર અને મીઠાવાળું. અને પછી સાંજની રસોઈમાં છે ને થેપલા અને ટામેટાની ચટણી બનાવવાની હતી. તો મેં પહેલાં છે ને સૂકા મરચાં અને લસણ અને ટામેટાને હું સાતળી અને પછી એમાં આંબલી નાખી દીધી અને ઢાંકીને થોડી વાર રહેવા દીધું. અને ઠરી ગયું ને એટલે એને મિક્સરમાં પીસી લીધું. અને એમાં થોડીક ખાંડ નાખી દીધી અને એકવાર થોડુંક પીસી અને પછી એમાં ધાણા નાખી દીધા અને પાછું એને પીસી લીધું. જો આવી રીતે છે ને જાડી ચટણી બનાવી નાખવાની છે. અને પછી મેં બનાવી નાખ્યા થેપલા અને વણતી હતી અને સાથે શેકતી હતી. અને પછી ગરમ બની ગયા. અને પછી છે ને અમે લોકો બધા ફ્રી થઈ ગયા હતા. તો બેન મસીને બેઠા હતા અને અમે બધા છે ને સેટી ઉપર બેઠા હતા. અને સાગર છે ને યોગીને પ્રિયાને ટકામાં ગાડી હાંકતા હતા. અને પછી જો સામે ગરબા શરૂ થઈ ગયા હતા ને તો અમે બધા ગરબા જોતા હતા અને પ્રિયા ડાન્સ કરતી હતી. બધા નીચે ડાન્સ કરતા હતા એટલે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.